10મો દાખલો f of x plus y equal to f of x into f of y x बराबर 1 to infinite f of x बराबर 2 xy belongs to n तो f of 4 ना छेद में f of 2 एक आने चला चलो मेथड છે x बराबर 1 y बराबर 1 મૂકી f of 2 f of 3 વગેરે મેળવો પણ વિધેયમાં ચલનો સરવાળો બરાબર વિધેયનો ગુણાકાર થાય તો એક ફિક્સ વિધેય ધારી શકો તમે એક્સપોન્શિયલ ફંક્શનમાં આપણને ખબર છે કે a રેઝ ટુ x પ્લસ y લઉં તો a રેઝ ટુ x ઇન્ટુ a રેઝ ટુ y થાય તો હું f of x તરીકે એક્સપોન્શિયલ ફંક્શન ધારી લઉં તો આ f of x થાય f of y f of x પ્લસ y થાય આ બે ત્રણ દાખલા પૂછાયેલા છે ભવિષ્યમાં ભૂતકાળમાં પણ એક બે વખત આવી ગયેલું ભવિષ્યના પેપરમાં પણ આવી શકે તો a રેઝ ટુ x પ્લસ y બરાબર a રેઝ ટુ x તો ધારો કે f of x કેટલા છે a રેઝ ટુ x આપણે f of x એવું ધાર્યું છે આ કન્ડિશનનું પાલન કરતું હોય તો આ વિધેય છે બે ચલ છે વેરિયેબલ આધારિત કિંમત મળે હવે એવું આપ્યું છે x બરાબર 1 to infinity f of x બરાબર 2 એનો મતલબ કે x ની જગ્યાએ f of 1 f of 2 f of 3 up to infinite બરાબર કેટલા થાય બે અનંત પદ સુધી જવાનું છે તો f of 1 બરાબર a raised to 1 f of 2 a raised to 2 a raised to 3 up to infinity તો જો રાઈટ સાઈડ થોડુંક લેફ્ટ સાઈડ જોઈએ તો સમગુણોત્તર શ્રેણી થાય પ્રથમ પદ a બરાબર a r બરાબર a અને s ઇન્ફિનિટી નું સૂત્ર હતું 1 માઇનસ a બાય r તો આ થશે આનું સૂત્ર થશે કેટલું થશે 1 માઇનસ a બાય r એટલે કે a બરાબર કેટલા થશે 2 तो आ समगुणोत्तर श्रेणी से प्रथम पद a बराबर a r बराबर a स्क्वेर बाय એટલે અને s ઇન્ફિનિટી નું સૂત્ર છે a બાય 1 માઇનસ r અનંત પદ સુધીનું સૂત્ર લેવાનું તે સૂત્ર કરીએ તો a બરાબર a 1 માઇનસ r બરાબર a બરાબર કેટલા થાય બે તો આપેલા જ છે માટે a બરાબર આ 1 માઇનસ એ સામેની બાજુ જો 2 માઇનસ 2a मीन्स 3a बराबर 2 तो a मीन्स 2 बाय 3 ए मળી ગયા એટલે બહુ સિમ્પલ થઈ ગયું f of x માટે f of 4 f of x કેટલા થઈ ગયા 2 by 3 raised to x દર વખતે આ હોય તો એની કોઈ કન્ડિશન આપી તમને a અથવા x એક મેળવી શકતા હો માટે f of 4 ના છેદમાં f of 2 तो 2 by 3 ની 4 घात ना छेद में f of 2 मीन्स 2 by 3 ની 2 घात मीन्स 2 by 3 ની 4 2 घात घटाडो तो 2 4 ના છેદ માં 9 તો કેવો થશે આન્સર a એટલે એજ્યુપ્શન હોય તો દાખલો સરળ પડે નહીતર એવું છે કે x ને y ની કિંમત 1 1 મૂકો 1 2 મૂકો એ રીતે તમને સક્સેસિવ પદ મળશે અને પછી અહીં સરવાળો કરો આવશો તમે અહીંયા જ દાખલો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન નો છે તો 0 થી 1 માં 1 માઇનસ x ની 50 ઘાત ની 100 ઘાત dx એને i1 કીધેલું છે i2 બરાબર 1 માઇનસ x ની 50 ઘાત ની 101 ઘાત dx i2 કીધેલું છે i2 બરાબર આલ્ફા i1 હોય તો આલ્ફા કેટલા થાય તો i2 ને i1 વચ્ચેનો કોઈ રિલેશન તમારે લેવો પડે જો ભાગાકાર કરશો તો કોઈ જાજુ મળશે નહીં તમને પણ i2 થી આપણે શરૂઆત કરીએ એની અંદર આપણે આલ્ફા i1 એટલે i1 નો કોઈ સહગુણક મળશે ને કેટલો આવે તે શોધવાનો છે તો i2 થી શરૂઆત કરીએ તો i2 બરાબર 0 થી 1 છે 1 - x ની જો અહીંયા 0 થી 1 માં 1 - x ની 50 ઘાત ની 100 ઘાત dx i2 બરાબર 0 થી 1 માં 1 - x ની 50 ઘાત ની 100 ઘાત dx i2 બરાબર 0 થી 1 માં 1 - x ની 50 ઘાત ની 100 ઘાત dx
100 ઘાત ને 101 ઘાત, એક ઘાત અલગ લખવાનું. 1 માઇનસ x ની 50 ઘાત છે એની 100 ઘાત લખો તો આ પદ લખ્યું આપણે એનું એ જ કહેવાય. હવે આ પદ અલગ અલગ આપી દઉં તો આ થશે 0 થી 1 1 into 1 minus x ની 50 ઘાત ની 100 ઘાત dx. આ પદ નાની સાથે લીધું. માઇનસ x રેસ ટુ 50 ઘાત 1 minus x રેસ ટુ 50 લિમિટ 0 થી 1 એની કેટલી ઘાત થાય 100 dx. તો આ પદ I1 આવી ગયું. જો 0 થી 1 1 minus x રેસ ટુ 50 હોલ રેસ ટુ 100 આ થઈ ગયું I1 માઇનસ. હવે આનું ઇન્ટિગ્રેશન માટે મને ખબર કે x ની 50 ઘાત લસા લઈ લઉં તો x ની 49 ઘાત ની જરૂર પડે તો એક ફેરફાર આ કરું છું. x ગુણ્યા x ની 49 ઘાત 1 minus x ની 50 ઘાત ની 100 ઘાત dx. જો આ પદનું વિકલન એ ગોઠવણી થશે તો ખરેખર આ બે પદ થશે અને તમે q કહીએ તો આ v થશે. તો u into v dx, કેમ કે આ પદ લઈશું તો આનું વિકલન અહીંયા છે, ટૂંકમાં ઇન્ટિગ્રેબલ પદ આવી ગયું. જે હિન્ટ આખા દાખલાની હિન્ટ ત્યાં હતી. તો બીજા ઇન્ટિગ્રેશન માટે u બરાબર x v બરાબર x રેસ ટુ 49 1 minus x રેસ ટુ 50 રેસ ટુ 100. તો u હોય તો du by dx ની જરૂર પડશે. du by dx 1 ઇન્ટિગ્રેશન v dx, તો ઇન્ટિગ્રેશન v dx x રેસ ટુ 49 1 minus x રેસ ટુ 50 ની 100 ઘાત. હવે જો 1 minus x રેસ ટુ 50 બરાબર t, તો minus 50 x રેસ ટુ 49 dx equal to dt. Therefore x raised to 49 dx minus 1 by 50 dt. અને એક ઇન્ટિગ્રેશન પછી લઈશે તો I3 જે કહીએ તો આને I3 કીધું હોય તો આપણે u ઇન્ટુ આ પદ કેટલું ગોઠવાય તો -1 by 50 x ની 49 dx માઇનસ 1 ના છેદમાં dt આ ઇન્ટુ t રેસ ટુ 100 dt, એટલે કે -1 ના છેદમાં 50 t ને 101 ના છેદમાં 101 થશે. t ની કિંમત મૂકી દે તો -1 ના છેદમાં 505 એટલે 50 50 ગુણ્યા t એટલે 1 minus x ની 50 ઘાત એની કેટલી ઘાત થાય 101 ઘાત. તો માટે આખે આખું પદ માટે I2 બરાબર, therefore I2 equal to I1 minus, હવે આનું સંકલન શું થાય u into v dx, તો x સાથે -1 ના છેદમાં 1 minus x ની 50 ઘાત ની 101 ઘાત ની લિમિટ કેટલી થાય 0 થી 1 આપણે અહીંયા મૂકીએ છીએ. આ કરું અહીંયા એમાં માઇનસ v dx du by dx ઇન્ટુ આ પદ એટલે 0 થી 1 માં 1 આ પદ કેટલા થાય -1 ના છેદમાં 50 50 1 minus x ની 50 ઘાત છે એની 101 ઘાત dx. તો I2 equal to I1 minus, હવે જો 1 માટે આ 0 છે અને 0 માટે આ 0 એટલે પેલું પદ તો 0 થી 1 માં 0 જ છે અને આ માઇનસ માઇનસ પ્લસ 1 1 ના છેદમાં 50 50 રાખીએ
તો 0 to 1 1 માઇનસ એક્સ રેસ ટુ 101 આ પદ આવી ગયું I2. આ કેટલા આવી ગયા I2. એટલે I2 તો I2 વાળું પદ છે, ખરેખર આ પદ એટલું થશે જો I2 ઇક્વલ ટુ I1 માઇનસ 1/50 I2. તો આ પદને આગળ લખીએ છીએ આપણે અહીંયા. અહીં લખવું છે એટલામાં આવી જશે. તો આ પદને આ બાજુ લાવ્યું તો 1 પ્લસ એટલે I2 પ્લસ 1/50 I2 ઇક્વલ ટુ I1. તો 50 લસા લઈ લે તો 50 પ્લસ 1 50 I2 બરાબર I1. આપણે I2 ને સૂત્ર ન કરો તો આપણે સામેની બાજુ લઈ જઈએ. therefore I2 ઇક્વલ ટુ 50 છેદમાં 50 I1. માટે I2 બરાબર આ પદ થશે એટલે કોણ આવે સહગુણક આલ્ફા. તો I1 નો સહગુણક 50 છેદમાં 50 D. થોડોક ટફ કહી શકાય, થોડોક નહીં ઘણો બધો ટફ છે. આઈડિયા ન આવે તો દાખલો થાય ને થાય તો ટ્રાય કરવાની આ બધા, નહીં તો સમય બગડશે, ધ્યાન રાખવાનું ખાસ. તો 12મો પ્રશ્ન 3/200 છેદમાં 8 ના જે નિશાની છે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન અપૂર્ણાંક ભાગ વિધેય તો એની વેલ્યુ કેટલી થાય. રેર કેસમાં પૂછાતો હોય દાખલો પણ ક્લિયર કરી નાખો અને બાયનોમિયલ એક્સપાન્શનની કિંમત લાગે. તો છેદમાં 8 છે તો અંશમાં 8ની કોઈ ઘાતાંક આવે તો જ આપણે, અથવા 8નો ગુણાકારમાં કોઈ સંખ્યા આવે તો જ આપણે આગળ વધી શકીએ. તો આમાં નવું કાંઈ નહીં, ઉપર જે પાવર 200 છે એમાંથી ઘટાડીને નીચે કોઈ પાવર આપવો પડે જેથી 8ની ઘાત થાય અથવા એની નજીક થાય. 8ની ઘાત થતી હોય તો ઉડી જ જવાનું છે. તો 3નો વર્ગ 9 થાય. 9 એટલે 1 + 8 થશે. તો પહેલા આપણે આ કરીએ 3/200. અને આ ફ્રેક્શનલ પાર્ટ એટલે જે કોઈ વસ્તુ હોય એનો અપૂર્ણાંક ભાગ વધારે. આ તો બહુ જાણીતું વિધેય પણ ડિસ્કસ કરીએ તો 2.5 હોય તો આમાં વેલ્યુ કેટલી થાય 0.5. 0.5 એટલે 1/2 જે મૂકો તે. અહીંયા બધા પોઈન્ટમાં નથી આપ્યા, પણ આવા આપ્યા છે. તો 3 એટલે કે 3નો વર્ગ 200 જૂથ ઉપર 100 લખી નાખીએ છેદમાં 8. 3નો વર્ગ એટલે કે 9. 9/100/8. 9 means 1 + 8/100 divided by 8. તો એક્સપાન્શન કરું તો પેલું 1, બીજું 100 C1 8, એકની ગમે એક ઘાત એટલી થાય. 100 C2 8² up to 100 C100 8/100 ના છેદમાં 8. તો આને આ રીતે લખી શકો તમે. ફ્રેક્શનલ પાર્ટમાં 1 + 8k કે તરીકે બાકીના બધા પદ જેની અંદર 8 તો આવશે જ. કે તરીકે તમારે સમજાતું હોય તો કોઈ વાંધો નહીં, કે તરીકે આમાંથી 8 કોમન કાઢો તો પેલું 100 C1, બીજું 100 C2 8, એક ઘાત ઘટી જાય up to 100 C100 8/99. અને આખે આખું પદ બિલોંગ્સ ટુ n થાય, કેમ કે પૂર્ણાંક છે, કોમ્બિનેશન છે ને ગુણાકારમાં આવે પૂર્ણાંક પદ થાય એટલે કોમ્બિનેશન. બીજા અર્થમાં બાકીના પદને કેટલા તમે 8 વડે ભાગી શકશો તો 8 વડે ભાગી શકે તો એનો પૂર્ણાંક ભાગની વેલ્યુ કેટલી થાય 1/8. બીજા અર્થમાં રકમ સાદા શબ્દોમાં પૂછે એવું કે 2/3/200 ને 8 વડે ભાગતા મળતી શેષ તો 1 વસ્તુ આ જ થશે. અને આની જનરલ કન્સેપ્ટ એ છે છેદનું પદ અંશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પાવરમાં આવતું હશે એ ગોઠવણી કરવી પડે. તર્કનો છે, એક્સપાન્શન વાળો છે, તો સીધું એક્સપાન્શન કરી નવું કાંઈ નહીં થઈ. આનું નેગેશન લેવાય તો નેગેશન ઓફ
P or negation P and Q, તો નેગેશન બંનેને એપ્લાય થાય તો આ વધે નેગેશન P, ઓર હોય તો એન્ડ હોય તો ઓર, તો આ ઓર છે તો એન્ડ. આને નેગેશન એપ્લાય કરું, નેગેશન ઓફ આખો કાઉન્સ છે નેગેશન P એન્ડ Q, તો નેગેશન P એન્ડ આ નેગેશન કરું તો આ નેગેશન P એન્ડ હોય તો ઓર નેગેશન Q. તો અહીંયા એન્ડ ને ઓર છે એટલે જૂથનો નિયમ લગાડું તો પહેલું થશે નેગેશન P એન્ડ P ઓર નેગેશન P એન્ડ નેગેશન Q. તો નેગેશન P એન્ડ P કેટલા થશે? P એન્ડ P તો આ થશે C થશે. કોન્ટ્રાડિક્શન જે નિત્ય મિથ્ય વિધાન માટેના કન્સેપ્ટ હતા તો C ઓર નેગેશન P એન્ડ નેગેશન Q. C સાથે ઓર છે એટલે તેનું તે જ આવે તો શું થાય? નેગેશન P એન્ડ નેગેશન Q. તો આનો આન્સર થશે. તમે પહેલા આનું સિમ્પ્લિફિકેશન કરી નાખો ને પછી નેગેશન લગાડો. વસ્તુ તેની આ બે લગાડી દેવાના. P ઓર નેગેશન P એન્ડ P ઓર નેગેશન Q અને P ઓર Q આના પછી નેગેશન લગાડશો એટલે થઈ જાય. બંને રીતે થાય પણ લોજિકના દાખલા પ્રમાણમાં સરળ જ હોય છે. 14મો દાખલો. તો રેખા x-1/0y + 1/-1 = z/1 અને x + y + z = 1 અને 2x - y + z + 3 = 0 વચ્ચેનું અંતર મેળવવાનું. ખરેખર એવું લાગે કે રકમ સમજાય એવી નથી, પણ કહેવા એવું માંગે કે આ રેખા અને આ બે જે સમતલો છે ને છેદમાંથી પસાર થતા સમતલ થી આનું અંતર માંગેલું છે. આ બંનેથી અંતર છે એટલે કે આ બંનેમાંથી પસાર થતા સમતલથી આ રેખા છે આ બંનેને સમાન સમતલને કેવી છે? સમાંતર થાય એ અર્થમાં લેવાનું હોય. પછી ત્યારબાદ એની વચ્ચેનું અંતર માંગેલું છે. તો ગણતરી કરીએ તો સૌપ્રથમ તો બંનેમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. સમતલનું સમીકરણ તો આપણને ખબર કે સમતલનું સમીકરણ પાઈ બરાબર π1 + λ/2 થાય. એટલે π1 એટલે પેલું x + y + z + 1 λ/2 એટલે કે 2x - y + z + 3 = 0. એટલે કે x નો સહગુણક 1 + 2 λ પ્લસ y નો સહગુણક 1 - λ પ્લસ z નો સહગુણક 1 + λ પ્લસ 1 + 3 λ. તો આનો અભિલંબ n બાર લઈ લો તો n કેપ કેટલો થાય? n બાર તો 1 + 2 λ I પ્લસ 1 - λ j પ્લસ 1 + λ k. હવે રકમ એ ટાઈપનો અર્થઘટન એવું થાય કે આ બે બિંદુમાંથી બે સમતલ છે. બીજા અર્થમાં એવું લઈ શકો કે કોઈ ધારો કે બુકના બે પેજ થાય, એનું છેદબિંદુ એટલે બાઇન્ડિંગ લાઈન છે, એમાંથી પસાર થતું ત્રીજું પેજ છે, એને કોઈ રેખા સમાંતર છે તો આ રેખા અને સમતલ પરસ્પર કેવા થશે? સમાંતર થાય. એટલે રેખાની દિશા અને સમતલના અભિલંબની દિશા પરસ્પર કેવી થશે? લંબ. એટલે ડોટ પ્રોડક્ટ 0 થાય. તો રેખા માટે L બાર રેખા માટે બિંદુ કોણ છે? A બાર. તો A બાર થશે 1 I - 1 j પ્લસ k એટલે 1 k એટલે k કે બિંદુ લઈએ તો, અથવા કોમ્પોનન્ટ ફોર્મ લખો તો બિંદુ થઈ ગયા 1 - 1 0. z કેવો હતો? 0 જ હતો એટલે 1 - એની દિશા B બાર લઈએ તો B બાર કેટલી થશે? તો I જ નથી -j
પ્લસ કે. હવે બી લંબ એન બાર થશે, મીન્સ બી બાર ડોટ એન બાર કેવા થવા જોઈએ? 0. બી બાર ડોટ એન બાર 0 મતલબ પેલું તો 0, આ -1 સાથે 1 માઇનસ લેમડા પ્લસ 1 સાથે 1 પ્લસ લેમડા બરાબર 0. -1 પ્લસ લેમડા પ્લસ 1 પ્લસ લેમડા મીન્સ 2 લેમડા ઇક્વલ ટુ 0, મીન્સ લેમડા ઇક્વલ ટુ 0. માટે સમતલનું સમીકરણ પાય કેટલું થઈ ગયું? લેમડા 0 મૂકો તો પહેલું સમતલ એ જ થશે, તો x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો બિંદુના આનાથી અંતર રેખા પરના બિંદુનું અંતર માટે -1 પ્લસ 1, આના પરથી -1 ને ઝેડ 0 છે, 0 નું પાયથી લંબ અંતર નું સૂત્ર તો સમાન છે કે આમાં કિંમત મૂકી દો તો 1 -1 પ્લસ 0 પ્લસ 1 છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે કેટલા થશે? 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, આ તો કેટલા થશે? 1 ને છેદમાં થશે √3. તો લંબ અંતર કેટલું થઈ જાય? 1/√3. આવા દાખલા પૂછાય એટલે આમાં ખાસ અર્થઘટન મેઇન હતું કે આ બંનેના છેદમાંથી પસાર થતા સમતોલના એને સમાંતર રેખા છે, એનાથી અંતર.